અમદાવાદમાં મતદાર યાદી સઘન સુધારણા ખાસ ઝુંબેશ હાથ ધરાઈ છે। ડ્રાફ્ટ યાદી જાહેર થયા બાદ બાકી મતદારો માટે કેમ્પ યાદીમાં નામ નોંધાવવા અને સુધારા માટે વિશેષ કેમ્પ આજે અને આવતીકાલ માટે વિશેષ કેમ્પનું આયોજન 3 અને 4 જાન્યુઆરીના રોજ પણ વિશેષ કેમ્પ યોજાશે। તમામ મતદાન મથકો પર આ વિશેષ કેમ્પ યોજાયો છે, એટલે જેને પણ કામગીરી હોય તે જઈ અને કરાવી શકે છે। એસઆઈઆરની કામગીરી હેઠળ આ વિશેષ કેમ્પનું આયોજન કરાયું છે। मतदार यादी सुधारणा कार्यक्रम अंतर्गत एसआईआरनी प्रक्रिया करवामां आवी, जेमां फॉर्म जे मतदारों सुधी पहोंचाडीने जे परत लेवामां आव्या ने ए बाद ए ड्राफ्ट यादी जाहिर करवामां आवी अने हवे ए विशेष केम्पनुं आयोजन के ज्यां नाम जे सुधारवा नाम उमेरवानी प्रक्रिया अंतर्गत ए विशेष केम्प आजे अने आवतीकाले अने 3 અને 4 જાન્યુઆરીના रोज ए आयोजन जे छे करवामां आव्युं छे। 21 विधानसभामां 5000 ઉપર એ મતદાન મથકોમાં આ કેમ્પનું આયોજન કે જ્યાં બીએલઓને એ કામગીરી સોંપવામાં આવી છે અને એના સીધા દ્રશ્યો જોઈ શકાય છે ચાંદલોડિયાની એક શાળા ઉપર રહેલા એ મતદાન મથકના કે જ્યાં આ જે ડ્રાફ્ટ યાદી એ તૈયાર થઈ છે એ ડ્રાફ્ટ યાદી બીએલઓને આપવામાં આવી છે, જ્યાં એ મતદારો આવીને ચકાસણી કરે છે કે એ ફોર્મ પરત આપ્યા બાદ તેમનું નામ એમાં આવ્યું છે કે કેમ। સાથે સાથે આ જે પ્રક્રિયા ચાલી રહી છે એમાં 6, 7, 8 ફોર્મ એ ભરવાની પ્રક્રિયા પણ હાલમાં ચાલી રહી છે, જેથી કરીને મતદાર એ તેમાંથી બાકાત ન રહી જાય। અને સાથે જે પ્રકારે આ પ્રક્રિયા કરવામાં આવી છે તેમાં ક્યાંક ડ્રાફ્ટ યાદીમાં જે નામ છે એમાં પુરાવા પણ માગવામાં આવી રહ્યા છે, એ પણ બીએલઓ પાસેથી જાણીશું। સાહેબ, ડ્રાફ્ટ યાદીમાં નામ આવી ગયું છે છતાં પણ પુરાવા માગવામાં આવે છે, તો એ છે શું ખરેખર? જેમના પુરાવા ડ્રાફ્ટ યાદીમાં જેમના નામ આવી ગયા છે એ ઓકે છે। હવે અનમેપિંગ કરવું એટલે એમના 2002 સાથે મેચ થયું એને મેપિંગ કહેવાય, 2002 સાથે મેચ ના થયું હોય એને અનમેપિંગ કહેવાય। તો એવા વ્યક્તિઓના હાલ પુરાવા અમે લઈએ છીએ કે જે ખૂટતી કડી હોય કે ભાઈ યાદીમાં નામ છે, નામ તો છે એનું પણ પુરાવા હજી બરાબર નથી, એમ કંઈક ખૂટે છે, મમ્મી પપ્પાનું 2002માં ક્યાં ચાલતું હતું એ ના મળ્યું હોય, એમના બધા અત્યારે પુરાવા ઉઘરાવવાનું કામ બી ચાલુ છે। બીજી કઈ પ્રક્રિયા જે ફોર્મ 6, 7, 8ની વાત છે એ શેના માટે હોય છે? ફોર્મ 6, 7, 8 ભરવામાં આવે છે આ 4 દિવસના કાર્યક્રમમાં। 6 નંબરનું ફોર્મ નવા મતદારો કે જે 18 વર્ષથી ઉપરના છે અથવા એવા મતદારો કે જેમની પાસે ચૂંટણી કાર્ડ જ નથી અથવા કઢાયું જ નથી, ભલે ઉંમર થઈ ગઈ હોય, તો એ લોકો માટે 6 નંબર, નામ કમી કરાવવા માટે મૃતક હોય એમના બધાના ફોર્મ નંબર 7 અને સુધારા વધારાના ફોર્મ નંબર 8 આટલા ફોર્મ અત્યારે હાલ લઈએ છીએ। તમે આવ્યા છો શેના માટે અહીંયા આવ્યા અત્યારે હાલમાં? મતદાર યાદીમાં નામ છે કે નહીં તે ચકાસવા માટે। શું બધા નામ મળી આવ્યા? હા, કે કોઈ રહી ગયું છે? ના, અત્યારે આ કેમ્પનું આયોજન છે, શું કહેશો? બરાબર છે? હા, એ તો બરાબર જ છે। અચ્છા, અહીંયા BLA 2 એ પાર્ટીમાંથી એ સભ્યને કામ સોંપવામાં આવ્યું છે, આપ પણ અહીંયા મદદ કરી રહ્યા છો, કેવા પ્રકારની? અમે સોસાયટીના જે અમારા મતદારો હોય એ લોકો આવે તો એમને કોઈ સમજણ ના પડતી હોય તો એમને અમે સમજણ આપી એમને જે પૂરતા પુરાવા હોય એ લઈ અને ફોર્મની પ્રક્રિયામાં જે કાર્યવાહી કરવાની એમાં અમે મદદ કરીએ છીએ। એ મતદારની ઇલેક્શન કાર્ડમાંથી વંચિત ના રહી જાય અને એમનું નામ મતદાર યાદીમાં નામ દાખલ થાય એટલે મદદરૂપ થવાના આશયથી અમે BLO ને અમે સંપર્કમાં રહી અને જાતે હાજર રહી અને એમને કામ કરવામાં ઉપયોગી થઈએ છીએ। અમારે ત્યાં રેશિયો કેટલો જે નો મેપિંગમાં આવતો હોય અંદાજે ખ્યાલ હોય તો? જનરલી તો 85% તો બધું કમ્પ્લીટ છે, પણ જે અમુક જે 2002ની યાદીમાં નામ નથી અને એની અમે જે યાદી બનાવી હતી અને જે બાળકોના નામ એમના નવા નામ એ જે ખૂટતી કડી હતી તો અમે એ લોકોને મળી અને એમની પાસેથી પુરાવા એકત્ર કરી ફોર્મની સાથે BLO સાહેબને આપી અને એમનું નામ યાદીમાં આવે એટલે એમને કોઈ તકલીફ ના પડે અને કોઈ સમજણ ના પડતી હોય તો એમને મદદરૂપ થઈને આ કામ કરાવી આપીએ છીએ। ફરીથી એક આપની પાસે જાણવા માંગીશ, જે લોકોનું નામ આ છે એનું 2002ની યાદીમાં નામ નથી, એ કે એના માતા પિતાનું બરાબર? એ ધારો કે એ વખત 18 વર્ષનું ના થયું હોય તો એનું નામ 2002માં ના હોય, પણ એના મમ્મી પપ્પાનું તો હોય અને એમાં ના મળ્યું હોય એવા લોકો અનમેપિંગ કહેવાય છે। એટલે હાલમાં આ જે વિશેષ કેમ્પ ચાલી રહ્યો છે એમાં આ પ્રક્રિયા એ નામ નોંધવાની, નામ સુધારણાની, નામ કમી કરવાની અને એ નો મેપિંગ જે ડ્રાફ્ટ યાદી જાહેર થઈ છે જેમાં નામ છે પણ
એ નામની વ્યક્તિના એ 2002ના પુરાવા એ એના માતા પિતાના નથી, તો એવા નો મેપિંગ કરાયેલું જે લિસ્ટ છે એ લોકોના પુરાવા જે છે એ BLO દ્વારા માગવામાં આવી રહ્યા છે, જેથી કરીને એ પુરાવા મેચ કરીને એને મેપિંગમાં કરી શકાય અને એ બાદ એ ફાઇનલ જે યાદી જે છે એ જાહેર થશે અને એ યાદીમાં રહેલા મતદાર જે છે એ મતદાન કરી શકશે, જેના કારણે કોઈ પણ લોકો વંચિત ન રહી જાય મતદાનમાં. તેના માટેની આ પ્રક્રિયા, તેના માટેના આ કેમ્પનું આયોજન જે છે એ કરવામાં આવ્યું છે. કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલજી, મીડિયા, અમદાવાદ.